સાબરકાંઠાથી સમાચાર કે જ્યાં ચાંદીપુરાનો કેસ વધતા હવે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે હિંમતનગર સિવિલની મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને સમીક્ષા કરી। સિવિલમાં 12 દર્દીઓ અને પરિવારજનો સાથે તેમણે મુલાકાત કરી હતી। આરોગ્ય અધિકારીઓ અને તબીબો સાથે તેમણે એક બેઠક પણ યોજી હતી। પૂરમના કારણે તમામ ગુજરાતમાં આવતા કેસ સસ્પેક્ટેડ તરીકે આપણે ટ્રીટ કર્યા છે, પરંતુ ચાંદીપુરમના કારણે જ થાય એવું નથી। એન્સેફેલાઇટિસમાં બીજા કારણોસર પણ આ પ્રકારના તાવ, ખેંચ આવવી, ઝાડા ઉલટી થવી એવું શક્ય છે। આપણા ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ 7 ટેસ્ટ માટે મોકલ્યા હતા, 7ના રિઝલ્ટ આવ્યા છે। રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પુના, પણ 7માંથી 6 નેગેટિવ છે ને એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે। એટલે ચાંદીપુરમના કારણે જ આ પ્રકારના લક્ષણો ધરાવતો તાવ નાના બાળકોમાં આવે છે કહેવું વધારે પડતું છે।